ચેનલ. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે લોકો પહોંચી ગયા છે રેલવે સ્ટેશને અને આપણે જવાના છીએ આજે બાબા એટલે કાનાજી અને જાજો બધો સામાન લઈને આપણે પહોંચી ગયા છીએ. 5-10 મિનિટ વેઇટ કર્યા પછી ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ અને આપણે બેસી પણ ગયા અને હવે આપણે કઈ જગ્યાએ જવાના છે એ સરપ્રાઈઝ છે. 6 hours later. તો આપણે પહોંચી ગયા છાયાપુરીના રેલવે સ્ટેશને. એટલે કે મેં એવું થયું કે ટ્રેનમાં તો કંઈ ટાઈમ ન મળ્યો વ્લોગ શૂટ કરવાનો, થાકી એવા ગયા હતા કારણ કે ઓલરેડી થાકેલા જ હતા. અને અત્યારે વાગી ગયા છે 1:23 થઈ છે. છાયાપુરી આપણે રોકાવાનું નથી કારણ કે આપણે જવાનું છે હજી બીજે. આપણે અહીંયાથી જઈશું વડોદરાના રેલવે સ્ટેશને. તો ઓખા બનારસને કહી દીધું ફાઇનલી બાય બાય અને હવે આપણે લોકોએ સામેની સાઈડ જવું જોઈએ કારણ કે આપણે રેલવે સ્ટેશનની બહાર જવું છે. તો અત્યારે સ્ટેશન ઉપર આપણા સિવાય કોઈ નથી. રાતના 1:30 વાગે ભૂતની જેમ 5 જણા અમે લોકો જાજો બધો સામાન લઈને જાય છે રેલવે સ્ટેશનની બહાર. એક તો જોરદાર નીંદર આવે છે. તો છાયાપુરીથી વડોદરા 5 કિલોમીટર જેવું થાય છે. તો આપણે જઈએ વડોદરાના રેલવે સ્ટેશને. તો 2:15 આસપાસ આપણે પહોંચી ગયા વડોદરાના રેલવે સ્ટેશને. આપણે અહીંથી જવાનું હતું બીજે અને આપણી ટ્રેન હતી 6:30 વાગ્યાની પણ 2 કલાક લેટ છે એટલે 8:30 વાગ્યા છતાં બી નથી આવી. અને આ બધા લોકો બહુ થાકી ગયા છે અને અમને હવે ટ્રેન આવે એની રાહ જોવું કારણ કે આટલી વાર ત્યાં રાહ જોઈ તો હજી નો આવી. 2 કલાક લેટ છે. અમે જ્યાં હોય ને ત્યાં લેટ હતી. ફાઇનલી 9 વાગ્યાની આસપાસ આપણી ટ્રેન આવી ગઈ. તો હવે ટ્રેન વહી જાય પહેલાં આપણે ફટાફટ બેસી જાય. અને બેન જે એવું બોલે છે કે નિર્ધારિત સમય ઉપર આવી છે તો સાવ ખોટું બોલે છે કારણ કે 2 કલાક લેટ છે. અને ટ્રેનમાં બેસીને હવે થોડુંક સુકૂન લાગે છે તો આપણે થોડોક વ્લોગ શૂટ કરીએ. અત્યારે તો વાગી ગયા છે 9. એમાં એવું થયું કે કાલે તો મારી પાસે ટાઈમ જ નહોતો વ્લોગ શૂટ કરવાનો કારણ કે બહુ બધું જલ્દી થઈ ગયું અને એન્ડ ટાઈમે જ બધું એવું થાય એવું ન થવાનું હોય. તો આપણા કાનાજી આજે બહુ જોરદાર થાકી ગયા છે. તો આખી રાત સ્ટેશન ઉપર કાઢી અને હવે જોરદાર લાગી ગઈ છે ભૂખ એટલે મમ્મી બનાવે છે ચા. તો એમાં એવું કે અમે લોકો જ્યાં બી જાય ને ત્યાં ઇલેક્ટ્રિક કેટલી લઈને જાય કારણ કે આપણે બહાર જાય ને ગુજરાત વટીએ એટલે ક્યાંય આપણા જેવો ચા ન મળે. તો આપણે દૂધ તો વડોદરાના સ્ટેશનેથી લઈ લીધું હતું અને ખાંડ ચા તો આપણે ઘરેથી જ લાવ્યા હતા. તો હવે એમાં થોડુંક પાણી એડ કરી અને આપણે જોઈએ થોડીક રાહ જોઈ. તો જિંદગીની ફર્સ્ટ પ્રાયોરિટી કોને કહેવાય તો કે ચાર્જિંગમાં રાખવું હોય ને તો આપણે ચાર્જિંગ ગોતી લીધું છે અને ચા બનેની રાહ જોઈ લઈ છે. બસ 2-4 મિનિટ જ વેઇટ કરવો પડશે. ત્યાં સુધી આપણે દ્વારકાધીશનો શૃંગાર જોઈ લઈ. આજ તો ભગવાને વ્હાઇટ કલરના વાવા પહેર્યા છે અને ફાઇનલી 2-4 મિનિટ રાહ જોયા પછી આપણો ચા બની ગયો. લાગે છે ને એકદમ ઘર જેવો. તો ફટાફટ હવે રાહ જોયા વગર પી લઈ. લોકો બધાને જોરદાર ભૂખ લાગી છે એટલે મગફળી કંઈક વિચિત્ર પ્રકારની રીતે ખાય છે અને દીસુ જોરદાર થાકી ગઈ છે. અને ત્યાં આવી ગયું રતલામ અને રતલામમાં થોડોક વરસાદ હતો તો રતલામ સ્પેશિયલ રબડી અને ખમણ લઈ લીધું અને આમ ટાઈમ પાસ કરતાં બીજો દિવસ થઈ ગયો અને હવે કંટાળો આવે છે કારણ કે ઓલમોસ્ટ 23 કલાક થઈ ગઈ છે અને હજી આપણું ડેસ્ટિનેશન નથી આવ્યું. ફાઇનલી આવી ગયું આપણું ડેસ્ટિનેશન અને આપણે પહોંચી ગયા મહાદેવની નગરીમાં. તો 24 તારીખે સવારે 8:30 વાગ્યામાં આપણે પહોંચી ગયા હરિદ્વાર. તો આ વંદે ભારત છે પણ અહીંયા થોડીક અલગ છે અને હવે ફાઇનલી આપણે બાંદ્રા હરિદ્વારને કહી દઈએ બાય બાય અને આપણે જલ્દી રાહ સ્ટેશનની બહાર જાજુ બધું સામાન લઈને. તો આપણે પહોંચી ગયા બહાર પણ થાકી એવા ગયા છે તો શોટ લેવાની થોડીક આળસ આવે છે અને હવે આપણે જઈએ હોટલે. તો એમાં એવું છે કે દર વખતે અમે આવીએ ને તો ફિક્સ હોય છે પણ આ વખતે આપણે એ હોટલે નથી જવું. તો એમાં એવું હતું કે અનિલ કાકાના ફ્રેન્ડ હતા અહીંયા રોકાયા હતા અઠવાડિયું એ લોકો પણ અને આજે એ લોકો જવાના છે. તો એ લોકો જ્યાં રોકાયા હતા ને તો આપણે અહીંયા પહોંચી ગયા ગંગેશ્વર ધામમાં. તો ત્યાં સામે સાઈડ ઘાટ છે અને ઘાટથી આવો જોરદાર વ્યૂ આવે છે ને આ ભાઈ ગંગા નદી જ છે. તો આપણે 2-3 દિવસ માટે અહીંયા જ રોકાવાના છીએ અને અહીંયા મંદિર પણ છે અને ગ્રીનરી છે. તો આપણે ઉપર જઈએ અને આવી ગયો આપણો રૂમ કંઈક આવો છે. તો અત્યારે વાગી ગયા 4:30 એટલે કે 4:40 થઈ ગઈ છે ઓલમોસ્ટ અને હવે અમે લોકો જઈએ છીએ ગંગા ઘાટે. એમાં એવું થયું કે સવારના તો બહુ થાકી ગયા હતા પછી ગયા અમે લોકો હોટલે જમવા માટે અને જમીને એવા થાક્યા હતા તો બધા સૂઈ ગયા. તો અત્યારે નાસ્તો કરી અને હવે જઈએ છીએ ગંગા ઘાટે. લેટ્સ ગો. તો આપણે લોકો પહોંચી ગયા છીએ બ્રિજ ઉપર એટલે કે ત્યાંથી જવાનું છે આપણે સામેની સાઈડ અને ગંગા નદી જોરદાર વહે છે. પાણી થોડુંક અત્યારે ખરાબ છે કારણ કે અહીંયા વરસાદ થયો તો શાયદ. અને આ દેખાય છે સામે ધનુષ પુલ
તો આપણે ત્યાં જે ઘાટ છે ત્યાં જવાનું છે, એટલે આપણે જઈએ. અત્યારે પણ બહુ ટ્રાફિક છે. તો આપણે પહોંચી ગયા હરકી પોળી હરિદ્વાર વાળા ઘાટે, અને કાનાજી કરે છે નાઈ, અને કાનાજીને આવે છે મજા. તો મમ્મીએ કાનાજીને નાઈ કરાવી દીધી, તો હું કેમ બાકી રહી જાઉં, તો હું પણ થોડીક નાઈ કરાવી લઉં. અને દીસુ અત્યારે વિડીયોગ્રાફર બની ગઈ છે, તો મસ્ત એવો વિડીયો શૂટ કરે છે કાનાજીને હાથમાં લઈને. પાણી પહેલાં સ્ટાર્ટિંગમાં તો બહુ ઠંડુ લાગતું હતું, પણ અત્યારે થોડીક મજા આવે છે. તો અત્યારે થઈ ગઈ છે 6:45 અને ગંગા આરતી સ્ટાર્ટ થવાની તૈયારી જ છે. તો આ ભાઈ બી અહીંયા સ્ટીક લઈને પહોંચી ગયા છે, એને બ્લોગ બનાવવાની બહુ મજા આવતી હશે. અને ફાઇનલી વાગી ગયા 7 અને ગંગા આરતી ચાલુ થઈ ગઈ. તો આપણા કાનાજીને બહુ મજા આવે છે એવું લાગે છે. તો મને બી મજા આવે છે, એટલે એમને બી મજા આવતી જ હશે. તો દીસુ અને મમ્મીને પણ બહુ મજા આવે છે. તો ટ્રાફિક તો તમે ચારે સાઈડ જોવો જ છો. તો આપણે ગંગા આરતી કરી લીધી અને હવે આપણે જઈએ હોટલે. મળીએ નવા બ્લોગમાં. કીપ વોચિંગ, કીપ સ્માઇલિંગ. થેન્ક યુ ફોર વોચિંગ.